જય કિસાન ખેડૂત મિત્રો, અત્યારે હું આપણું ફિલ્ડ રાજુલા તાલુકાનું આપણે ખાંભલિયાળા ગામ છે ત્યાં ખાંભલિયાળા આવી ગયો છું અને રાજુલા તાલુકાના ફિલ્ડમાં આપણે ખાંભલિયાળા ગામમાં એક ખેડૂત ભાઈને આપણે આપણું ખાતર આપેલું હતું અને તે ખાતરની માહિતી આપણે લઈએ તો જઈએ ખેડૂત ભાઈ પાસે અને આપણા ખાતર વિશે માહિતી લઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છે? બસ બસ મજા છે ભાઈ. હવે આપણે ખાતર લખાવા તમારી પાસે આવ્યા હતા, તમને ખાતરે આપેલું છે. અત્યારે આપણે ખાતરની માહિતી લેવાની છે તમારી પાસે. એ પહેલાં તમારું નામ, ગામનું નામ એ અમને જણાવજો નહીં. ગામ ખાંભલિયા. હા. માધાભાઈ અમરાભાઈ માધાભાઈ. હા. ભરવાડ. હા. અટક આટગોડા. એવું છે એમ ને. હવે આપણે અમરા કાકા, આપણે જ્યારે તમારી પાસે અમે આવ્યા ને તમારી પાસે આ ખાતરની માહિતી દેતા અને ત્યારે તમને વિશ્વાસ હતો અમારી કંપની ઉપર કે ખાતર આવું આવશે એમ? વિશ્વાસ તો હતો જ નહીં, પણ વિશ્વાસ કર્યો હતો પછી. હા, પણ હવે તમે આ ખાતર અમારો ઉપયોગ કર્યો, હવે તમને કેમ જોવા મળ્યું છે? આ રેડી છે ખાતરમાં તો. હા. દોડવાનું બેઠક સારી છે. હા. એ બધું વરસાદથી ઉપર બધું હાલ્યું જાય. એવું છે એમ ને. અને તમને આપણે ભાવતાલમાં કેમ જોવા મળેલું છે? આમ તમે પહેલાં કયું ખાતર વાપરતા? પહેલાં ખાતર આપણે ડીએપી. ડીએપીનો ભાવતાલ ને આપણો ભાવતાલ ને એમાં તમને રિઝલ્ટનો પણ કેવો તફાવત જોવા મળે છે? રિઝલ્ટ તો સારું જ છે અત્યારે. હા. ડીએપીના ભાવતાલમાં તો અમે ઓછું જ નાખવાનું હોય. ડીએપી તો એવું છે એમ ને. ઓરિયા તો નાખતો નથી, પણ આ તો પછી તારું ખાતર નાખ્યું તો ખાતર રસોડું ન નાખતું. હા. આમ તમને ખાતર નાખ્યા પછી હવે કેમ રહ્યું? આ માંડવી તમારું બધું કેવું રહ્યું પાક? સારા મારું રહ્યું ભાઈ. માંડવી બધું પાંદું છે. એવું છે ને. હવે આપણે હમણાં બીજા કોઈને કેવું હોય તમારા ગામમાં ખાતરની માહિતી તો તમે શું કહો? આ ખાતર દવા છાંટો, દવા આપણે છાંટેલી છે. હા. ખાતર નાખેલું છે. હા. નાખો તો ફાયદો સારો. હા. ને આમ સસ્તું કેમ રહ્યું તમને? આમ ભાવતાલમાં કેવું રહ્યું? ભાવતાલમાં સારું છે. હા. કાંઈ વાંધો નહીં હમણાં કાકા, આપણે બીજા કોઈને માહિતી દેવી હોય તો દેજો ને બીજું કાંઈ હોય તો અમને ફોન નાખો, મળી રહે. આનું રિઝલ્ટ 100% છે. હા. એવું છે એમ ને. હા. કાંઈ વાંધો નહીં, આપણે બીજાને કહેજો. રેડી? હા.